જય શ્રી સ્વામિનારાયણ. સુંદરજી સુથારનું આજે જીવનચરિત્ર સાંભળવું છે. તેના પરથી બે વાત આપણે શીખવી છે કે ઘણા લોકો સત્સંગમાં એમ કહેતા હોય છે કે અમે દાસના દાસ છીએ, પરંતુ તેવું જે કહેતા હોય છે અને તેને જો તે દાસના દાસપણાનો ઈગો હોય તો તે કાંઈ કામનું નહીં. બીજી વાત એવી છે કે સત્સંગમાં સત્સંગ તો કરતા હોઈએ, પરંતુ બીજી પ્રવૃત્તિમાં એટલા બધા પણ ન વહી જવું જોઈએ કે તેને લીધે મંદિર ભૂલાઈ જાય, સત્સંગ ભૂલાઈ જાય, સંતો ભૂલાઈ જાય. તે શીખ સુંદરજીભાઈ સુથારના જીવન ચરિત્રમાંથી આપણે લેવાની છે. આવો સાંભળીએ. કચ્છ પ્રદેશના પાટનગર ભુજનગરમાં સુંદરજીભાઈ સુથાર તેઓ જ્ઞાતિએ ગુજ્જર સુથાર હતા. તેમની માતાનું નામ રૂપાબા, પત્નીનું નામ પૂંજાબાઈ હતું. રામાનંદ સ્વામીના તેઓ શિષ્ય હતા. શ્રીજી મહારાજ પ્રત્યે ભગવાનપણાનો નિશ્ચય પણ તેમને થયો હતો. એકવારની વાત છે, તેઓ કુંવરનું ખાંડું ભાવનગરના રાજકુંવરી માટે લઈને આવતા હતા. એ સમયની વાત કરીએ તો તેઓ જ્ઞાતિમાં એવો રિવાજ હતો કે કન્યાના ઘરે તેના લગ્ન વરરાજાની તલવાર સાથે થાય, પછી સાસરે ગયા પછી ત્યાં વરરાજા સાથે થાય. એટલે કુંવરનું ખાંડું એનો મતલબ કુંવરનું તલવાર લઈને તેઓ ભાવનગરના રાજકુંવારી માટે લઈને આવતા હતા. તે રસ્તામાં આવતા હતા ત્યાં ગોંડલની નજીક સુંદરજીભાઈ રસાલા સાથે આવ્યા. રસાલા એટલે કે પોતાનું આખું રાજપાઠનો સામાન, કારણ કે પોતે દિવાન હતા રાજાના, તેથી તેમની પાસે ઘણો બધો રાજનો સામાન હોય, તેને રસાલા કહેવાય. તે ગોંડલની નજીક આવ્યા ત્યાં તેને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ ભગવાન બંધિયા ગામમાં છે, તેથી તેઓને દર્શન કરવાની ઈચ્છા થઈ. એટલે રાજ રસાલાને સીમાડે ઊભો રાખી મહારાજના દર્શને બંધિયા આવ્યા. આવીને દંડવત કરવા લાગ્યા. ત્યારે મહારાજે પ્રશ્ન પૂછ્યો, કોણ? સુંદરજીભાઈ બોલ્યા, પ્રભુ, આપનો દાસ. મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો, દાસના લક્ષણ શું? ત્યારે તેમણે કહ્યું, સ્વામી કહે તેમ કરવું. તરત જ શ્રીજી મહારાજે કહ્યું, જો તમે ખરેખર દાસ હો ને તો અમારી આજ્ઞા છે કે આ રાજવંશી પોશાક ઉતારો, હથિયાર એક બાજુ મેલો, દાઢી મૂછ મૂંડવી નાખો, ભગવી અલ્ફી પહેરો ને કાશીની જાત્રાએ ઉપડી જાઓ. સ્વામિનારાયણ મહાપ્રભુ પોતાના ભક્તની ઊંચી આધ્યાત્મિકતા સ્થિતિનો તાગ લેવા માટે આકરી કસોટી કરી રહ્યા હોય એમ સામે સુંદરજી ભક્ત પણ એવા જ હતા. તેમણે કહ્યું, ભલે મહારાજ, આપ જેમ કહો એમ કરવા અમે તૈયાર છીએ. તત્કાળ વાળંદને બોલાવીને દાઢી મૂછ અને કેસ મુંડાવી નાખ્યા. પછી સ્નાન કરવી ભગવા વસ્ત્ર પહેર્યા ને કાશીની જાત્રા જવા નીકળી પડ્યા. એક પળનો પણ વિલંબ કર્યા સિવાય સર્પ જેમ કાચળી ઉતારે એમ મનમાંથી સંસાર ઉતારી નાખ્યો ને કાશીની વાટ સુંદરજીભાઈએ લઈ લીધી. આવી દાસ ભક્તિ તો અત્યારે કોની પાસે હોય? મહારાજે કહ્યું અને કર્યું. આવા દાસ તો અત્યારે બહુ ઓછા જોવા મળે. ઈષ્ટદેવના એક વેણે એમણે સહેજ પણ થડકાર સિવાય સઘળું છોડી દીધું હતું. તે સમયે સભામાં અનેક ભક્તો સંતો બેઠા હતા. આવું જોઈને તો આશ્ચર્ય પામી ગયા. આહા, શું વાત છે સુંદરજીભાઈ સુથારની! પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, આજે અમે કેવું મોટું કાર્ય કર્યું. ભુજના દિવાનને મૂંડી નાખ્યા અને સાધુ બનાવી દીધા. ત્યારે સ્વામીએ હસતા હસતા કહ્યું, મહારાજ, આપે ખૂબ જ સરસ કર્યું. એમાં પણ અમારા સાધુ ઉપર તો ખૂબ દયા કરી. તમારી તો વાત થઈ મહારાજ. આવું સાંભળીને તો મહારાજ પૂછ્યું, દિવાન સુંદરજી સાધુ થયા, એમાં સાધુ ઉપર શું દયા થઈ? ત્યારે સ્વામી બોલ્યા, એક બાજુ તમારી આજ્ઞાથી રસકસ વિનાના ભિક્ષાના ગોળા જમીએ છીએ અને બીજુ બાજુ મુખવાસમાં બાવાઓની લાકડીઓના માર ખાઈએ છીએ. કાઠિયાવાડમાં અમને આવી પ્રસાદી તો બહુ મળે છે, પરંતુ જ્યારે અમે કચ્છમાં જઈએ છીએ ને ત્યારે સુંદરજીભાઈનો એવો પ્રભાવ છે, તેને લીધે પ્રસાદી મળતી નથી. પણ હવે તમે એને સાધુ કર્યા એટલે અમને કચ્છમાં પણ આવી દિવ્ય પ્રસાદી મળશે. ત્યારે મુક્તાનંદ સ્વામીની વાત સાંભળીને મહારાજ તેઓની વાતનો મર્મ સમજી ગયા અને બોલ્યા, સ્વામી, તો બહુ ખોટું થયું નહીં?
અમારા સાધુ હેરાન થાય એવું મારે કરવું નથી. કોઈ જલ્દી જાઓ, જલ્દી, ને સુંદરજીભાઈને પાછા વાળો. મહારાજની આજ્ઞા થવાથી તેઓ પાછા આવ્યા ને દંડવત કરી હાથ જોડીને ઊભા રહ્યા. ત્યારે ફરીને મહારાજે પૂછ્યું, તમે કોણ? જવાબ મળ્યો, દાસ તમારો. મહારાજે પૂછ્યું, દાસના શું લક્ષણ? સુંદરજી બોલ્યા, સ્વામી કહે તેમ કરવું. ત્યારે મહારાજ કહે, અમારી આજ્ઞા છે કે ભગવી અલ્ફી ઉતારો અને રાજ પોશાક પહેરીને કુંવરનું ખાંડું પરણાઈ આવો. તરત જ સુંદરજી સુથાર રાજસી વસ્ત્રો પહેરીને મહારાજ આગળ બોલ્યા, મહારાજ, આવી પરીક્ષા બીજા કોઈની લેતા નહીં. મારી પાસે દિવાનની પદવી છતાં હું આપના વચને સાધુ થઈ ગયો, પણ બીજા કોઈ મોટા માણસ આવું ન કરી શકે, માટે મોટાની પરીક્ષા ન લેતા. આટલું બોલીને જતા રહ્યા. સુંદરજી સુથાર રવાના તો થઈ ગયા, પણ એના અંતરમાં પોતે મહાન કાર્ય કર્યાનો અહંકાર ઉદય થયો. સુંદરજીના અહંકારની દુર્ગંધને મહારાજે પારખી લીધી ને મનોમન નિર્ધાર કર્યો, મારે આ ભક્તના અંતરમાંથી અહંકારનો રોગ દૂર કરવા માટે ઔષધ તો કરવું જ પડશે. પછી તો શ્રીજી મહારાજ ભાદરા પધાર્યા અને ત્યાંથી પત્ર દ્વારા મોટા મોટા ગામધણીઓ અને જમીનદારોને જણાવ્યું કે આ પત્ર મળે એટલે તરત જ ભગવા વસ્ત્રો ધારણ કરી જેતલપુરમાં રામદાસ સ્વામી પાસે જઈને કાશીની યાત્રા કરવા જજો. બધા મોટા મોટા રાજાઓને અને ગામધણીઓને પત્ર મળ્યો. પત્ર મળતા જ જે ભક્તો જ્યાં હતા ત્યાંથી જ સીધા જેતલપુર ગયા. ઘેર પૂછવા પણ ન ગયા અને કુંભારને ત્યાંથી લાલ માટી લઈને કપડાને રંગી સાધુ થઈ રામદાસ સ્વામીને મળ્યા. તે સર્વને લઈ સ્વામી ભુજ ગયા. તે સમયે મહારાજ ભુજમાં હતા. સભામાં બેઠેલા ભક્તોને મહારાજે કહ્યું, ચાલો અમારા નવા પરમહંસોને લેવા જઈએ. અમારા એક વચને એક પત્ર વાંચીને તેઓ ઘર સંપત્તિ છોડીને સાધુ થઈ ગયા છે. તેમના દર્શન કરવા ચાલો. સુંદરજી સુથારને પણ સાથે લઈ ગયા. નવા સંતોને જોઈ મહારાજ દંડવત કરવા લાગ્યા. ત્યારે સંતોએ દોડીને મહારાજને દંડવત કરતા રોક્યા. પછી તે 18 સંતોને ભેટીને રાજીપો દર્શાવતા પ્રભુ બોલ્યા, સંતો, તમારા પર હું બહુ જ રાજી થયો છું, કારણ કે તમે સર્વે મારા એક કાગળને વાંચી બધું જ છોડી દઈને સાધુ થઈને આવી ગયા છો, માટે તમને ધન્યવાદ આપું છું. પછી સુંદરજી સુથાર સામે જોઈને મહારાજ બોલ્યા, દિવાન, તમે કહેતા હતા ને કે મારા જેવું કોઈ મોટા માણસ ન કરી શકે. તમારે તો રાજની નોકરી છે, કાલે જતી રહે તો સામાન્ય માણસ બની જાઓ. પણ આ 18ને પૂછો, તેઓ તો મોટા ગામધણીઓ ને મોટા જમીનદારો છે, તો પણ અમારો કાગળ વાંચીને તરત સાધુ થઈને પરિવાર મિલકત બધું જ છોડીને અમારી પાસે આવી ગયા છે. મહારાજના આવા વચનો સાંભળીને સુંદરજીનો ઈગો ઓગળી ગયો ને માફી માગી. મહારાજે દરેકને સમજાવીને ઘરે મોકલ્યા. તેમાં એક કલ્યાણદાસને પોતાના પાસે રાખ્યા. તેને દીક્ષા દઈ અદ્ભુતાનંદ સ્વામી નામ પાડ્યું. મહારાજે સુંદરજીભાઈ સુથારનો ઈગો ઓગાળવા માટે 18 ગામધણીઓને કાગળ લખીને આવી રીતે સાધુ કરીને પાછા તેમને ઘેર મોકલ્યા હતા. તેમાંથી ખાલી કલ્યાણદાસજીનું ખાલી નામ ન હતું. આવી મહારાજ અલૌકિક આ લીલા કરી, માત્ર ને માત્ર પોતાના ભક્તનો ઈગો ઓગાળવા માટે. સુંદરજીભાઈ રાજ્યના નવાબ દિવાન હોવાથી મોટા મોટા લોકોને ત્યાં મહેમાનગતિ કરવાની અને તેઓને ઘરે બોલાવવાના, તેઓની સાથે ફરવા જવાનું, આ બધા વ્યવહારના કામોમાં જિંદગીનો સમય જતો રહ્યો. દરરોજ મંદિરે જવાનું, સંતોનો સમાગમ કરવા જવાનું, ઉત્સવ સમયા કરવા જવાનું, સમય કાઢી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જવાનું, આ બધું ગૌણ થઈ ગયું ને વ્યવહાર મુખ્ય થઈ ગયો. જ્યારે તેનો અંતિમ સમય આવ્યો ત્યારે સુંદરજીભાઈ સુથારને ખૂબ જ પસ્તાવો થયો. તે જે પસ્તાવો થયો હતો તેની વાત ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 157, 157. સુંદરજીભાઈ સુથારને જે પશ્ચાતાપ થયો હતો, પસ્તાવો થયો હતો,
ત્યાં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. તમે વિડીયોને પોઝ કરીને તેને વાંચી શકો છો. વાત એટલી જ કહેવાની છે આ પ્રસંગ દ્વારા કે આજના સત્સંગમાં ઘણા બધા મોટા સત્તાધારીઓ અને ધનવાન લોકોને સુંદરજી સુતારનો આ પ્રસંગ જીવનમાં ઉતારવા જેવો છે. આજના મોટાભાગના ધનવાન અને સત્તાધારી સત્સંગીઓ તેઓ સુંદરજીભાઈ સુતારની જેવું જ કરે છે. દરરોજ મંદિરે જતા નથી, દરરોજ સંતો પાસે કથા સાંભળવા જતા નથી. સંતો પૂછે તો કહી દે, સ્વામી ટાઈમ મળતો નથી. એને રૂપિયા કમાવાનો ટાઈમ મળે છે, મોટા નેતાઓને મળવાનો ટાઈમ મળે છે, મોટા બિઝનેસમેનને મળવાનો ટાઈમ મળે છે, પણ પોતાનું જીવનું કલ્યાણ કરી દે એવા ભગવાનના દર્શન કરવાનો ટાઈમ મળતો નથી. પોતાના જીવનમાં રહેલી કુટેવો છોડાવી સારા ભક્ત બનાવી દે એવા સંતોનો સમાગમ કરવાનો ટાઈમ મળતો નથી. અને જ્યારે ભગવાનનું કામ કરવાનું કહે તો તેની પાસે ટાઈમ નથી હોતો. એટલે આ સુંદરજીભાઈ સુતારનો આ પ્રસંગ યાદ રાખવો અને આજે ભક્ત ચિંતામણીમાં લખ્યું છે તે વાતને પણ યાદ રાખવી. તેઓ મહારાજના ભક્ત હતા, તેથી શ્રીજી મહારાજે તેને અંતિમ સમયે દર્શન દીધા. પંચભૌતિક દેહ છોડાવી દિવ્ય દેહ આપી વિમાનમાં બેસાડી અક્ષરધામમાં લઈ ગયા. પરંતુ તે સમયે તો મહારાજ સાક્ષાત હતા, મહારાજના દર્શન થયા હતા અને સંતોનો સમાગમ કર્યો હતો અને તેને પશ્ચાતાપ અંતિમ સમયે થયો. તેને કારણે મહારાજે તેમને શુદ્ધ કર્યા અને ધામમાં લઈ ગયા. પરંતુ જો આપણે આવું કરશું તો આપણે ધામમાં કઈ રીતે જશું તે આપણે જ વિચારવાનું છે. જય શ્રી સ્વામિનારાયણ.